સંભુજી તો કહી દીધું હે કે ઘઉં વાટવા આવજો પાછા. ખબર હોય બીજો ખેતર વાવી ને બીક તો લાગે હે. તૈયાર તો કર્યા આખા ગમને ઘઉં લઈ લીધા હોય ને મારા બાકી જવા દે ડોમરા પાસે કહું છું. ડોમરા એ ડોમરા જો કે ચવો ઊંચો રોટલી ખાવાની નહીં કહું ને ડોમરા ઉઠ કહું છું ઉઠ કહું છું હું ચોકન ઉઠ. વરસાદ બોલો હન ખબર નહીં પડતી તને તે ઘરમાં ઊંઘી જાઉં ઘરમાં નહીં ઊંઘવું તો ઘઉં વાટવા જવાનું હા. અત્યારે તો ઘઉં વાટવા કાકા ઊંઘવા દો કે સવારે મજૂરી કરાવો તમાકુ બમાકુ અત્યારે ઘઉં વરસાદ નહીં બોલતો રાતે ઘઉં વાટી હોય છે ભેગા કરીને કટાઈ દઈએ કહું છું. ના મને ઊંઘવા દેજો હું ઘરમાં ઊંઘવું નહીં હું કહું છું. શંભુજીને કીધું હમીએ પોણે બની લઈને તું આવી જા. શંભુજી થોડા ઘઉં વટાશી હું લેતા હું ને બીજા કુલો લાવશો શંભુજી લેતા હું ના લેતા હું બીજો માણસ હું લેતા હું ભલા મજૂરી હાલવી પડે તો હાલવી પડે પણ ઘઉં તો વાટી જ દેવા હોય આજે. એમ કરો કાકા રવા લ્યો ઘઉં વાટવા એટલે આ બાદ છડી ચોપ્પે ભેગા પૂંખ લઈને બહાર ને કરી આપણે એટલે તારે રોટલી નહીં ખાવાની. સારું હેડો તાર તમે હું આવું શંભુજી બહાર જઈને હો સારું તૈયાર રહેજે કહું છું. આ હું પોણી મોણી ચોકડી આવી જા તું. હા વરસાદ આવે એવું કર્યું ને સાપુ બાપુ હમ કરવા દે ને ચોઈ રહેવા મળશે ભાઈ ચોઈ રહેશું શંભુજી તૈયાર કહું છું. શંભુજી હેલો કહું કેટલી વાર કહું છું ઘઉં વાટવા કીધું નહીં મજૂર કરવાનું. ત્યાં પેલું હું તો હારું ભૂલી જ જાઉં મજૂર કરવાનું તો હા? તાણ વરસાદ આવે એવું કર્યું હ ઘઉં વાટી નાખવાના હોય મારે ગમે તે થાય. એ તો હું ગમે તે કરી મજૂર તો ચોકથી લેતો આવું હેડો તમે લેતા આવજો. હા તમે પગતા તો હું લેતો આવું મજૂર તો રાતે વાટવાના હોય ને ભેગું એ કરવાનું હ. ચોકથી આગા પાછા કરી બે ચાર લેતો આવું હેડો તો ખરી હા, લઈને આવજો કહું છું. હા લઈને આવતો પગતા તો તમે પોણી બની લેતા આવું પાછું. હા જો તમે શું કીધું? ઓ હા, મજૂર લઈને ખટકો રાખજો પાછા. તમે પગતા તો હું ઈકા પેલા મજૂર લઈને આવું પેલા બે જણો હા, ખટકો રાખજો કહું છું. હા જલ્દી આવજો પાછા. હા હું આવું તમે નાસ્તો દાતરા લઈ જાઓ પોણી મોણી બધું હા આવી જાઓ ચોકડી આવી જાઓ કહું છું. એ હા હું આમ જઉં પેલા બોલાવતા આવું એ હા. ઘોડા આ વાતાવરણ કેવું ખરાબ કર્યું વાત સાચી મામા જબરજસ્ત કર્યું આ ખેડૂતો બચારા રોરાઈ નાખશે જો વરસાદ આવે તો ખરેખર જો બધું લોકોને તમાકુ કમ્પ્લીટ કાપેલી પડી વાત સાચી ઘઉં વાઢેલા પડે બરોબર બધા લેવાના આવ્યો છેલ્લો ટાઈમ આવ્યો અને આ બગાડશે હવે કમ્પ્લેન વાવાઝોડા જેવું કર્યું હા. કેવું કરી દીધું વાતાવરણ વાતાવરણ બહુ ખરાબ કર્યું જો વરસાદ આવ્યો એ સોમભાઈ બસ ઓ સોમભાઈ આવો 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 સમજી જાઓ બે હવા ટાઈમ નહીં હેડો કે ઘઉં વાટવાના અત્યારે હાલ અત્યારે ઘઉં વાઢવાના? ઓ અત્યારે હાલ પણ આજ ના વાટો સારું આ વાતાવરણ કેવું કર્યું યાર. વાતાવરણ તો આજના રાતના આજ રાતની રાતે પતાઈ દેવાનું બધું વાયુ નહીં પડે પછી ના કશું નહીં પડે તો બધું પતાઈ અત્યારે દેવાનું વાઢીને લઈને કાઢાઈ જ દેવાના હા બધું કઢાઈ દેવાનું તારે આજ રાતમાં બધું પૂરું જ કરી નાખવાનું છે બધું એટલે હા ખાઈ જાય સારું બે દાડા બે દાડા પણ આ વાતાવરણ જો તમે અત્યારે હાલના હા વાતાવરણ એવું છે એટલે તમને કહું તાન હું બીજા 2 વીઘા પડી રહ્યા હજી તો એટલે જ કહું અત્યારે ઉતાવળથી હેડો કે અત્યારે ઘઉં કના હતા કહું તો કાળા ચોંડના જ ના હેડો તમને મજૂરી હું હલાવરાવી એક મારા અમારે મજૂરી નહીં લેવાની યાર ના. અમારે તો હપાળો લેવાનો એટલે હા પણ કરી દેજો આપણે હપાડું જો આપણે આપણે મજૂરી કોઈ હપાડું નહીં લેવાનું, લેવાનું મજૂરી આપણે કોઈ મજૂરી નહીં લેવી તમારે કહું વાંચી નથી બાકી એટલે તો તને આ તો હપાળું કશો કહીએ. તમે 2 જણા આવી જાઓ આ બરોબર ને મોટા બરોબર અમારે 2 જણા આવજો અમે 2 જણા આવીશું બે જણા આવીએ છીએ કશો હતો નહીં તમે હપાળું કરી દો અમે 2 જણા આવી જશું હા તમારે તો તમે જો ને અમે આવીએ પાછા ચલો હેડો અને દાંતેરું લાવવાના, દાંતેરું? હજી બીજા 2 મજૂર કરવાના છે મારે એવું ઓ લેવા તા દાંતેરું દાંતેરું તો લાવવાનું લાવશી. દાંતેરું તું પૂછા આપણે એ તો લાગશી, હો. ખેતરમાં જ લેડો લઈને પછી. તો વધો નહીં હેડો હેડજો તમે હેડો અત્યારે હેડજો હાલ કાકા નાસ્તો બાસ્તો કરાવશી ખરાબ શીત કે તાણ ઓ બધું જ છે લેવા તા લેડો ઘઉં વાટવાનો હોય તો મજૂર મળતો નહીં માવઠું થાય એવું હ પોત જણા ઘેર તો પૂછ્યા પણ બધાય ના પાડી એમ સોમભાઈ જોડી જ જવું પડશે એરા જ આવશે મારી ઘઉં વાટવા સોમભાઈ શંભુજી બી આવતા લાગે હોમાં જ આવે સગનજી. સોમભાઈ, હું તમારી જ આવતો હતો યાર ચાહું લેવા અરે એમ ઘઉં વાટવાના અહીં યાર મારે એટલે તમને કહેવા આવતો હતો પણ અમે તો ઘઉં વાળવા આવ્યા હતા કોના અત્યારે આ સંભુજીના. અલે યાર મેં મારું ગોઠવ્યું અત્યારે કહું તમે હેડો કે બે પાણીઓ વધારજો તમે થોડો ના ના મજૂરી હાલ દઈશું મજૂરી નહીં પણ મારા વાટવાના વરસાદ આવે એવું કર્યું હોય તમારો વાટવાના કશો નહીં, તમારા હું આવી જઈએ પાછો પણ અત્યારે મારે 2 મજૂર કરેલો અહીં 2 મજૂર કરેલો ઈવાને લેતા આપણે હા? ઈવાને લેતા મારે અત્યારે બધું પતાવવાનું હોય એ છે તમે જબરું કર્યું વરસાદ આવશે તો પછી મારે પડ્યું રહે બધું એ તો કાલ આપણે પતાવી દઈશું નહીં સોમભાઈ કહું તમે હેડો ના એ તો હું અમે કહું. હપાડું કર્યું હપાડું અમે હપાળું કર્યું હપાળું કર્યું. પણ મારી વાત સાંભળો આ બાજુ તમારી યોની ખપાડવી તમ ઈરા તો 2 જણા જ આવવાના ને. હું 100 જણો લાવું યાર અલ્યા પણ એવું નહીં પણ આ કહી દીધું વહેલા જો હતા લઈને હેડ્યા અલા, પણ મારી વાત સાંભળો હા.
ઈવન કરતા ઘઉં કાઢી અત્યારે વાઢીને હા. કઢાઈ દેવાના સીધા આપણે તો ખાલી વાટવાના જ છે યાર, ડબલ મજૂરી આલો પણ વાત સાચી પણ ના આવાય યાર રીતના કોકને હું ના કીધેલું આવાય. કોકને કીધેલું ના બરાબર. કહેવાય. આ મારો મજૂર આવ્યો, તું આવ ને ડબલ મજૂરી આલું. અને ના ના પણ મારા મમ્માએ કીધું હો, મારા મમ્મો બોલે તારા મમ્માને તું સમજાય અને બે જણા તમે હેડો, તમારી હું બીજા 4 જણો લેતો હોય મુયા ઉભા મારા મમ્માને પૂછ્યું. હા વેડો ખાઈ ગયા. બરોબર, બરોબર. એ મમ્મા હા. એકના બેના ચાર કોઈ પણ ના જવાય આપણે એકના બે થયા બેના ચાર થયા હવે. વાત સાચી છે પણ આપણે તો આ કીધું હોય યાર શંભુજીએ જ ના પાડવી. હવે શંભુજી કહી દો કે મારો કોમ બહાર જવાનું થયું ઓછું બાનું એટલે આપણે જતા રહીએ અંગાત. ના કરાય એવું. હા હેડો મમ્મા તમે હેડો. કહો એમ. ના એવું કરાય. આ ઘરે જે ભણાતું સગનજી જો હા. શંભુજીનું બોધેલું ગયેલું બરોબર હા. એટલે અમે શંભુજી નાતે વાટવા જોઈએ તમારે ત્યાં તો મેળ નહીં જવા જોઈએ. શું ભાઈ તમે મારા અહીંયા આવે એટલે જ તમે નાટક પણ એવું કરો. કરું તમે પછી આવવાના કોક પહેલા આવી ના જતા એવું કરો યાર. સારું જો તાર. તમારે જો, વહેલા જો. આવવું તું, તમે મારા વહેલા અહીંયા આવો. ચાલશે, જો. એટલે ખોટું ના લગાડતા. હા, જો, બરોબર? વાટેવો. તમારે ત્યાં આવીશું એવું અત્યારે તમે એવું કાઢ બરાબર રાખજો. અંગાતી. ના મારે નહીં આપું, તમે જો. કાઢ રાખજો તો તમે. ના, ના, જો. આપણે હેડો. તો એવું છે તો હેડો, શંભુજી. ચાલશો અમે. સારું જો. ભલે ઘઉં નહીં વાટવા, આજે બે મજૂરને ઘેર મોકલી દો, પણ તમે ઘઉં વાટો. કેવો વાટો હું જોઉં વાટતો. શંભુજી, આ તો જોજો. તમે ઊંઘી આવશો, ઊંઘી જાઓ. અત્યારે અમે વાજો ઊંઘી જાય. ઓ શિવાજી. એ શિવાજી. શિવાજી. મમ્મા ઉભા, કાંઈ નહીં. ઉભા, હા, ઉભા, લાવજે. ઉભા, લે, ફોન લે. સાંજે કોઈ ચીતો નહીં તો. બોલા. લે, પણ તમે ઉઠતા નતા, કઈ ના ઉઠાડતા હતા મને. હા મમ્મા આ રીતે ઉઠાડાય. બહુ મસ્ત કર્યું. આ સારું કરી આ રીતે દીધું. ઉઠાડાય. હું કહું આપણે મારી વાત આપણે અત્યારે હમી વજે ને સપનો આવી ગયો તમારો. હક, બેહવાનું નહીં પેલા વાઢવાની જવાનું. વાટવા જવાના છે. આપણે મારા ઘઉં વાટવા જવાના અત્યારે તમે હેડો ને યાર અત્યારે. મારે હો આ વાતાવરણ ખરાબ કર્યું ને એટલે કીધું અત્યારે વઢાઈએ અને ભેગું કઢાઈએ દઈએ રાતોરાત. ઓ લેડો કે કશો વાંધો નહીં, તે આવું કોણ આવું કહું તે? લે જલ્દી આપણા જ તમે તાર હેડો ને જલ્દી ખાલી. જલ્દી અલે, કોણે અરે, જવા? મોડું ના જલ્દી જઈને આવતા રહીએ, પાછા મોડું એટલે થાય, યાર. ટાઈમ મોડું થઈ ગયું ને. તાર. નવ વાગવા કોના આવ્યા. કાઢાડા એ તો કયો? આપણા જ છે ઘર જેવું જ છે આપણું. નોંધ તો કયો ઘર તમારે જેવું એટલે? હજી વાઢાવાય નહીં તમારે યાર. નહીં? આપણા જ છે. આપણે કિલુબાના કિલુબાના. હું યાર વાત કરો, કિલો ભાડા તો નહીં આપું મારે યાર, હાલ જ. નહીં આપું યાર સંપૂર્ણ. જાઓ. યાર કિલો ભાડા તો અપ્પા જેવી ફેલાયો. યાર એવું હું લે આવું કરો હું મારું મજૂર યાર આવવા કિલો કીધું ભાડા તો અત્યારે. બધા મજૂર બીવાઈ ઈવન ખેતરમાં વાટવાય નહીં જતો. ચમ તે પણ તાન એ બધું જે થયું અત્યારે આ વાતાવરણના લીધે હેડો કે યાર આવું યાર સોમભાઈ પૂછવા યાર એવું હોય તો. ઈવન તો શંભુજી. ગોમાં આપણું નહીં. કિલુબાનું તો મારે નહીં આપવું. ઈવન તો ગોમાં આપણું નહીં. આપણે મારી ઇજ્જત પણ કરીને ના હેડો યાર, યાર. ના, આપણે ભણે હેડો, આપણે ઘેર આપણે નહીં જવું. હું કહું હેડો કે આવું કરો. અલ્યા, યાર લોન તો સાંભળ્યું નહીં ને. ઈવનની નોકર ના રે. મારી ઇજ્જત રાખી તો હેડો તમે મારી આપણું રાખો તો ખરા થોડી ગોમાં. યાર, હેડો ના હોય તો આ વાતાવરણ કાંઈ- મારા સોમભાઈ તમે જોઈ યાર, એ તમારે તો બહુ બીક લાગે યાર. ઈ તો કશું નહીં. અડધી રાતે બધું કરો. કશું નહીં. યાર, કશું નહીં. જોરદાર બીક લાગે ઈ તો. કશું નહીં. હેડો. ઓભળો મારી વાત. મારી પછી સોમભાઈ વાત સંભળો. કહું. ઓભળો મારી વાત. કેવું કહો? આ વાતાવરણ ખરાબ હોય. કોકના ઘઉં બગડ્યું, કોકનો પાક બગડે આપણો ખેડૂતનો. એ ના હા ચાલે. યાર, પણ દિવસે જશું દિવસે રાખો કે યાર પણ સંપૂર્ણ નહીં યાર. યાર, રાખો. દિવસે વાટી દઈશું, કાલ સવારે વાટી દઈશું બસ. કાલ સવારે વરસાદ આવવાની આ આગાહી નહીં એટલે બોલતી. ના હોય યાર, આ તો એવું લાગે યાર તમને. હું એવું લાગે હું કહું મમ્મા હેડો ઈકણ એવું તારે. તો હું અત્યારે હેડો કે પણ તો શી ખબર આ શિવજી કી પણ ખબર નહીં આપણને તો. યાર, કશું તો નહીં. ખબર નહીં યાર. મમ્મા કશું નહીં એ તો. તમે જો હું જઉં ઘેર. ના, ના, વડા આપણે જઈને સૂચો આવતા જાય એટલે. છે કઈ કોના ઘેર છે ઊંઘી જા ગોઠવું ના, લઈને ના. ખરેખર. હું કહું શિવાજી, ઈવન હેડો. ઘરનું નહીં. આપણો યાર સોમભાઈ તમે લઈ મારા- જાઓ પણ. કોકના અમુક આમ જોવું પડે. વાતાવરણના કારણે તમે આપણે કેવા કોણ જવું આવી પડે, ગયો? બીજું કોઈ નહીં. તમે હા કેવા યાર, કોણ આવ્યું? તો એક 4 વીઘા ના, કહું તો હવારે રાખો તમે. ના. હવારે રાખો, હું 4 વીઘા વાટી દઈ. તમે કેવા એકલો કોણ વાટીને આવ્યું? આવતો રહે. તમે લઈ જવાની જવાબદારી લાવવાની જવાબદારી મારી તમે તાર બરોબર શંભુજીભાઈ ફરી ના જતા. ના ના નાઈ ફરી ના, જાવ ના, કશું નહીં, હેડો. હા, રેડો નાખો. તમે હેડો તારે ખાલી એટલા ઘઉં પાર કરાય વધારે નહીં આપણો ચંપલ બંપલ પહેરલો હા, યાર. ચાલો જલ્દી હટજો. કોકની મજબૂરી સમજવી પડે શિવાજી. આ હેડો વાટી દે તાન કિલો ભાઈ એવું યાદ કરશી કે એ શિવજી ગવડવા. ઓહ. હા, શિવાજીને લીધા જવા દેતા. કેવા જોવા તમે જોઈ? કેવા ઘઉં વાટો હું જોઉં વાત તો તે લેવાય રહો જ નહીં રહેતા. જો હું શું કહું છું હમણાં
શંભુજી જ્યાં તો હું મજૂર લેવા મજૂર લઈને આવશે તો ખરા કે તો મને ખબર કાકા એ તો નાસ્તો લાયો હું ને રમતુજી બોલો કિલુબા ભૂખ લાગી મજબૂત રહેજો કહું છું અમે મજબૂર જ છે ઘઉં અઢવાના જ છે પાછા હા વાત છે પણ ચીલ તો નહીં ને અંદર ઘઉં ભેગું ચીલ તો હોય જ કે જો ચીલ હશે ને મોટું આવતું રહ્યું પહેલી જ વાત ઘઉં ભેગું ચીલ વાઢી નાખવાનો રમતુજી પણ એમને ચીલ તો આધુએ નહીં મોટું હરીને આવતું રહે હું દોડીને આવતો રહે તમારા લાયા ડોમરો જીરી અત્યારે બગાવ ખાય મારે શું લેવાનું ઈ ચોકન દોડશી કાકા એ રે પાહા તાણ દોડજી એ તો પોણી તો પાક નહીં પાય અરે પાહા પણ આવું લવાય જીરી આ બગાવ થાય બધા મજૂરન ઊંઘા દે ખેતરમાં ઊંઘભાઈ ઉઠ્યો હું એ તો પોણી પાય ને કહું છું બધું પાય ઘઉં એ વાટે આ રમતુજી રમવાના મંડી પાહા મોય નહીં રમું કહું છું અને કેટલા હર્યા કહું છું પેલા શંભુજી કેટલા રહ્યા આવો કે નહીં આવતા આ આવતા જ લાગ્યું કાકા એ મારા મજૂર આયા ભાઈ આયા કહું છું હેડો ભાઈ કેટલા યાદ આ શંભુજી તમે તો યાદ મોડ મજૂર કરીને આવ્યો હું એવું હા ઓહ. હેડો કે તાણ કઈ વાટ જોવું હું ખબર હા તમને ચવું કર્યું હો વરસાદને ચવું કર્યું હો એટલે તો ઉતાવળ કરીને મજૂર લાવ્યો હું તાણ ઘઉં વાઢવાના જ છે ઓહ. વાઢીને જ પાછું આવવાનું ભેગા કરીને કઢાઈ નશે ના હોય તો વાટીને ભેગા કરીને કટાઈ જ દઈએ બધું એક અંગત કશો વાંધો નહીં લેડો પણ કિલુબા હું કહું તો તમારા ખેતરમાં કોઈક ફાળો પડે કે તમારા ખેતરમાં કોઈક ફળા કોઈ એવું તો નહીં ને કે મોટો હાલ જતો રહ્યો યાર કહેજો. ના ના શંભુજી કોક કશું યાર, નહીં શંભુજી. શું હશે શિવાજી શું હોય આ ખેતરમાં કોઈક ફળો એવી અફવા ફેલવાની છે. તાન. તો રવા દે આપણે ના ના એમનેમ તો વાતો ના થતી હોય કિલુબા યાર, એક કામ કરો ગામમાં. દાડા રાખો કાલે વારે આપણે વાળી દઈશું ના ના પણ વાતાવરણ તો જુઓ વાતાવરણ બરોબર પણ નહીં ઈ બીવાઈ ઘેર આવીશું તો મોઢા પડશું કાલે વાળી પાછા શિવાજી હેડો કે એમ પટ્ટી મારવી પડશે કિલુબા યાર. નહીં મારવી પડે. નહીં યાર, અમે. ધપ્પો બીક લાગે કિલુબા. આપણો હું કહું તમે થોડું કોક કયો પાછા ના જાય ને કે આપણે ઘઉં પારે હોય પા ના ના નહીં જોઈ હું શું કહું શિવાજી શિવાબાન તો પકડાય નાસ્તો બાસ્તો લાયો હું કહું છું ચિંતા ના કરતા એવું તો લાયો નાસ્તામાં તમે કિલુબા. ઘઉં તો વાઢો ગોટા હં? ઘઉં તો વાઢો કહું છું ગોટા? ઓહો. તો બરોબર લે હેડો સંભાળી. ભાઈ આગળ થજો તમે યાર. રવા દે સારું કાલે વાળી દઈશું. ઓ, એનો ગોટા તે ખાઈ લઈએ તો શંભુજી તમે મજૂર જવા કર્યા હું પગ પાછા પર તમારું ખેતર એવું હ ખેતર કશું થાય એવું નહીં હું નહીં આખો અંગાત બસ તમે બીજું લે ટેન્શન લ્યો મજૂર નથી લઈ લે આપણે શંભુભાઈ કહું છું સોમભાઈ હા, ખટકો કશું ખટકો નહીં રાખો કાકા હેડજો સોમભાઈ લઈ લે યાર નકર મને તો એકલા સોમભાઈ આવી ગયા, સોમભાઈ લઈ લે મારી વાત આપણો સારું મોનો તો સારું હોય શિવાજી હેડો ને તમે કશું કોઈ નહીં ખેતરમાં કોઈ દૂધા નહીં ભરે કહું છું હેડો રમતુજીને લઈ ગયા લાગે જો તમે જો આ ઘઉં વાઢો આજ હું જોઉં વાઢો ઘઉં તાર તમે આવું જ છું ચેરી ચેરી જો તમે કિલુબા ખેતર કેટલા હતા મારું આઈ ગયું હા આઈ ગયું યાર રેડાઈ તમે ઠકવી નાખ્યા મોન તો હેલો કહું છું આઈ ગયું હા એવો સાધન કરવું પડે ટેબા ટેબા તારા કહું છું આઈ ગયું છે તો પણ જોતા રહેજો પાછા યાર જો કઈ યાર ના મળે તો. હા જો તમે જો હું આવું જ છું કહું છું ચેરી ચેરી કેવો વાઢો છે ઘઉં આજ તો એવો અવાજ કાઢવા ને ખેતરમાં આજ કોઈ બેહવા નહીં દે આ ઘઉં વાટવા બધો નથી ને અમારું ભૂત જેવા અવાજ કાઢું બધા નવા નવા તો મારી કોઈ ઊભું રહે. શિવાજી ખટકો રાખજો ઘઉં આવી જાય ફટાફટ પાણી એમ બેસી જાવ કહું છું થઈ ગયા લે બોલો લે સોમભાઈ લે રામતુજી લે કહું છું બેહી જાઓ, સોમભાઈ જલ્દી વાટીને જતા રહીએ. હા. વાટા કહું છું સોમભાઈ વાટજો ઘા કરી આગળ વાટો ફટાફટ. હા. યાર કુવાજો હા હા સોમભાઈ બે વખત આમથી આમ એક પેલા વાઈટ જીવ પછી લાલ કલરનું કોક જતું દેખવાનું યાર ભૂંડ ભૂંડ ના જોયું તમે યાર હું યાર ભૂંડ હું યાર. તમે બી વિરાવો યાર તારી ગૌ વાટો તમે સોના મના કરજો કશું નથી લેવો એ તો ભૂંડ ભાડી ગયા લાગે વાટવા કરો ફટાફટ એ મોમાં વાટજો. પેલું કહેતા હતા એ આવ્યું જ નહીં એ ના હોય વાટજો તારે તમે સોમભાઈ બાજુમાં એટલે ચિંતા નહીં વાટવા દે શિવજી તો પીવાને અમ શંભુજી પીવડાવું ગૌ જ નહીં વાટવા દેવાનું છે વાટે હું જોઉં કે બાદ બે હા હા
અરે હું જંબુજી શમ દોડાયા પાછળથી આમ કર્યો, ઘૂડો માર્યો. યાર તમે બીવડાવો એવું હું કરો તો ઊંધો યાર. પડી ગયો યાર. વાત કરો. આડો ઊંધો બહુ થઈ ગયો. આમ કર્યો, ઘૂડો મારે ને ખરેખર યાર જબ્બર અડ્યો. બે વખત હું બીવાનો યાર નાઈ જવું શું વાત કરો તમે બીવાળા? તો જતા રહીશું આપણે પેલા હું કરશી પછી એકલા એ તો આવશે વાત સાચી છે યાર. ઈવન એકલા મેલી ના જવાય. આપણે મજૂરી આયા ઈ. ખરેખર કહું બસ ઓરે બોલા. ખરેખર કહું બસ તો લાગે તારે તો લોચા પડશી યાર. શિવાજી ખટકો રાખજો કહું છું પટાઈ દેવાનું હાથે તાર મોગા બોલાવું કેવું ઓહો. આપણો વાતે ઈવન ઓ વાતે જતા રહેવું જતા રહીશું તો યાર સોમભાઈ માં તો જોરદાર બીક લાગે. મને બીક લાગે યાર મારી વાત મારી વાત છે યાર સગનની. મારી વાત સાંભળો. એના અર્થમાં છે ને એટલે આપણે સટકી હોય થી એવું કરવું ઓહો. હારડો તો વાટો તો થોડું શિવાજી યાર, વાટો કહું છું આયા. તમે ભેગા થયા હો ના ના કશું નહીં. મજૂરી નહીં લેવાની મજૂરી લેવાની વાડે હા વાટો 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 ખટકો રાખો કાકા વાઢો કે યાર વાતો કરે વાડે. મજૂર લાયા હોય જવું તો પડે મજૂર બેસી તો નહીં રાખવું હા ફટાફટ વાટો વાટો કહું છું શિવાજી ખટકો રાખો તમે વાતો કરાવો રાગ રાગ વાટો ઈવન જવા દે આગળ હા, નકારો એ આગળ જોઈ ને. થઈ જશે. આગળ જો એટલે આપણે શક્તિ જઈએ હા, એવું જ કરીએ સોમભાઈ. રાગ વાટો કોઈ ઉતાવળ કરવી નહીં આપણે હું કહું ખટકો રાખો છું શેન ભોગાઈએ આપણે તો પહેલા જ આપણે છીએ ના કહું છું જલ્દી કરજે કહું છું બગડ્યું કાકા ઓમ ભૂ 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 શો શિવાજી ઓ કપિલ ઘરનું ઘરનું એ શંભુજી શંભુજી નહાય કહું અલે સોમભાઈ, અલે પકડી લાગે, ધોતી પકડી લાગે. કોટો છે હેડો જલ્દી ફટાફટ હા, કેવા ના હે વાઢવાય રે ઘઉં મારો મજૂર લઈ જરા ઉભા રહો કે ઉભા રહો વાઢો ઘઉં ખબર પડે ના થાય કે નહીં ધ્યાન બધા જવા દે આ કુરે કા આ વારી કોણ આવ્યું અત્યારે હેડવાથી જતા રે મારે ઘેર જવું પડે અરે આ જાક આ કોણ આવે અત્યારે હોય જતા રે લાગે કહું છું પાછળ તો નહીં આવતું મારું બેટું હું પેલો બીવડાવે તો મને તો નથી આવી તો શીખર મને બીવડા અરે કિલુબાઉ એ કિલુબાઉ ઉભા રાખ અરે કિલુબાઉ સોમભાઈ અરે સગનજી તો જાય અરે સગાજી અડધી રાતે શું કરો છો તમે અરે હું ખેતરમાં આવ્યો તો તમારા અમાર છે તમે લેવા આવ્યા હતા કિલુબા મને લાગે ઓમે બીવરાય લાગે આપણો હે આ ધોળું જતું ને વાત સાચી અરે ડોમરામાં યાર. કોણ જીવડાયા હે ને અચાનક શિવાજી આવ્યા હતા મારે તા આ જતું અરે જસી હું જતો હું તમારા જીવ બીવડાવવા આવ્યો. આવ્યો તો અને મારું બેટું તમે ના હે તમારે શું લેવા નાટક કરવું પડે હું આ મારો મજૂર લઈને આવતા રહેતા એટલે યાર એમાં આવું કરાય ખરું કોઈ ના કાકા મારું તો ઘોઘરે જીવ આવી ગયું તો આલું કહું છું નહીં આલી કહું છું હું શું કરું છું હું તમામ બીવડાવવા આવ્યો તો મારું બેટું મારા પાસે કોક લાલ હાડી વાળું ઊભું રહ્યું સાચી વાત હું કહેતો તો આ કિલુબા આ સોમભાઈ ને કીધું તું ના હોતા